નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 10 નવેમ્બર 2025 વાર છે સોમવાર। અત્યારના સૌથી મોટા સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું રાજકોટથી। બેંક એકાઉન્ટમાં 1.71 કરોડ રૂપિયા જમા થવાના બનાવમાં 5 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે ભાવનગરથી। ઉમરાળામાં વૃદ્ધ દંપતી પર હુમલો કરનાર શખ્સને સજા ફટકારવામાં આવી છે। ઉપરાંત 6,500 રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે। રાજકોટમાં આતંક મચાવનાર પેન્ડા ગેંગના 17 સભ્યો સામે ગુજસી ટોક દાખલ કરવામાં આવ્યું છે અને તેમનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું। ભાવનગર મહાનગરપાલિકામાં 1.27 લાખ મિલકત ધારકો પાસેથી વેરો વસૂલવા માટે માસ જપ્તીની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। સુરેન્દ્રનગરથી સૌથી મોટા સમાચાર। ધાંગધ્રામાં ટ્રાફિક પોલીસ અને હોમગાર્ડ ગાડી પર ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સુરેન્દ્રનગરથી મોટા સમાચાર। જિલ્લાના મૂડી એપીએમસીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો છે। ભાવનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે। આંબલી ગામ નજીક કારમાં સવાર 5 શખ્સે આધેડને છરી બતાવીને લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે। ખેડા અને આણંદના મોટા સમાચાર। નડિયાદથી આણંદની સાંજની એસટી બસ શરૂ નહીં કરાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ગઢડાથી મોટા સમાચાર। માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। નડિયાદથી મોટા સમાચાર। નડિયાદમાં સરકારી જગ્યાઓ પર ગેરકાયદેસર દુકાનોનું બાંધકામ તંત્રએ અટકાવ્યું હોવાની વાતો સામે આવી છે। નડિયાદના ભૂમેલમાં તમારો હક નથી કહીને હુમલો કરીને જમીન પચાવી પાડવાની ઘટના સામે આવી છે, જેમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરથી મોટા સમાચાર। સુરેન્દ્રનગરના મુખ્ય એસટી બસ સ્ટેન્ડમાં લાઇટો બંધ જોવા મળી રહી છે। મુસાફરોની સલામતી સામે જોખમ પણ ઊભું થવા પામ્યું છે। ભાવનગરથી મોટા સમાચાર। કામરેજના શખ્સને ચેક રિટર્ન કેસમાં 2 કેસમાં 1 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સુરેન્દ્રનગરમાં ચોટીલાના મોટી મોલડીમાં ગેરકાયદેસર ખનીજનું ખોદકામ ઝડપાયું છે। 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। રાજકોટથી મોટા સમાચાર। બેફામ સ્પીડથી કાર ચલાવનાર મહિલાએ માતા અને પુત્રીને ફંગોળ્યા, જેમાં પુત્રીનું મોત પણ થયું છે। રાજકોટથી બીજા મોટા સમાચાર। 2 તલાટી કમ મંત્રી ઉપર ખૂની હુમલાના કેસમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। બેંગ્લોરથી મોટી ઘટના સામે આવી છે। બેંગ્લોરની જેલમાં બળાત્કારી આતંકી મોબાઈલ અને ટીવીની મજા માણતા જોવા મળ્યા છે, જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યો છે। પાકિસ્તાનથી મોટા સમાચાર। પાકિસ્તાનની હાલત કફોડી બની ગઈ છે અને તે હવે દુનિયા સામે ખુલ્લું પણ પડી ગયું છે। હાફિઝ સૈયદ બાંગ્લાદેશમાંથી આતંકી પ્રવૃત્તિઓ શરૂ કરાવશે। યુદ્ધ માટે તૈયાર જ છે। શાંતિ મંત્રણા ભાગી પડતા પાકિસ્તાન સામે તાલિબાનનો ખુલ્લો પડકાર સામે આવ્યો છે। 5 વર્ષોમાં કેન્દ્રને સરકારી ઓફિસોનું ભંગાર વેચીને રૂપિયા 4,100 કરોડની મોટી આવક થઈ જવા પામી છે। કોંગ્રેસની તાલીમ શિબિરમાં 20 મિનિટ મોડા પહોંચેલા રાહુલ ગાંધીને મળી સજા, લગાવવા પડ્યા 10 પુશઅપ। ભારતીય વાયુસેનાનું પૂર્વોત્તરના આકાશમાં શક્તિ પ્રદર્શન। 75થી વધુ વિમાનો સાથે કરી હતી ગર્જના। ગુરુગ્રામમાં પિતાની બંદૂકથી ધોરણ 11ના વિદ્યાર્થીએ ક્લાસમેટને મારી ગોળી, 2 સગીરની અટકાયત કરવામાં આવી છે। પાકિસ્તાન શાંતિ નથી ઈચ્છતું, ભારત જડબાતોડ જવાબ આપવા માટે રહે તૈયાર। મોહન ભાગવતનું મોટું નિવેદન અત્યારે સામે આવી રહ્યું છે। થાઈલેન્ડમાં બપોરના 2 થી 5 વાગ્યા વચ્ચે દારૂ પીવા ઉપર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે।
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચાલુ કાર્યક્રમમાં ઊંઘતા ઝડપાયા છે અને તેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યો છે. જાપાનમાં ઇવાતે વિસ્તારમાં 6.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો. સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. હમાસે ઇઝરાયલનું વધાર્યું છે ટેન્શન. કહી દીધું કે શરણાગતિ અને આત્મસમર્પણ અમારી ડિક્શનરીમાં હવે નથી. જાપાનમાં 6.8ની તીવ્રતાનો મોટો ભૂકંપ આવ્યો. સુનામીનું એલર્ટ. લોકોને દરિયા કિનારેથી દૂર રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. પાકિસ્તાનની માગ અયોગ્ય. અમે યુદ્ધ નથી ઈચ્છતા અને જો થયું તો તાલિબાનની સ્પષ્ટ ધમકી સામે આવી છે. રશિયાના દાગેસ્તાનમાં અચાનક જ હેલિકોપ્ટર ક્રેશ થવાની મોટી ઘટના બની છે. 5 લોકોના થયા છે મોત. 2 વ્યક્તિઓ થઈ છે ઈજાગ્રસ્ત. હેલિકોપ્ટર ક્રેશ થવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.